હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? તો અત્યારે મિત્રો ગાડીમાં બેઠો છો અને દુકાન આપણી જો સામે જ છે. બહુ ચલતા ચાપડી આપણે ગાડીની અંદર બેઠા હી. તો મિત્રો વેકેશન પડી ગયું હે ને જાઉં હું અત્યારે રહેતા નહીં કેમ દુકાનમાં ધાવી લઈ રાતે જવાના હી મારા માસીના ઘરે રોકાવા. વેકેશન પડી ગયું એટલે મારા ભાઈ તો ગયો હે, મારા ભાઈ હે ને નાની ભેગો ગયો હે. નાની રાજકોટ જવાના હે ને મારા ભાઈનું એક્સિડન્ટ થયું હે એટલે અહીંયા એ જોવા જાય ને હું મારા માસીના ઘરે જઈશ. અહીંયા અમારો તબેલો હે ને ઘોડીનો ને એનો, ત્યાં જે ઘોડીને શણગારવાની છે, ફુલેકામાં લઈ જવાની છે. તો બ્લોગ જોતા રહ્યો, તમે સપોર્ટ કરજો ગાઈસ, લાઈક સબસ્ક્રાઈબ કરજો. તો જો આરામથી અહીંયા હે ને સુઈ જાઉં, નીંદર ફૂલ આવે. બહુ તો કેટલા વાગ્યા મિત્રો જોઈ લઉં. જો મિત્રો અત્યારે કેવી ગાડીની જો પગ લાંબા કરીને સુઈ ગયો. 1 વાગ્યો મિત્રો, 1 નીંદર તો આવે જ ને. અત્યારે ગાઈસ તમને તો તમને દેખાડું. તડકો તો જો મિત્રો, આમ જો તમે જો તડકો જો, એક વખત તમે તડકો જો તડકો તમે ખાલી જોવો ને. તડકો છે એટલે દુકાનની અંદરથી બરફવાળું પાણી લીયો ગેસ પીવા અને રાખી દેતા રહે. તો ગાઈસ અત્યારે 9 ધોઈને તૈયાર થઈને આવ્યો ઘરેથી. મારા પપ્પા ને મમ્મી, કારણ કે હે ને મારા પપ્પા ને મમ્મી દુકાન વહેલા ખોલવાની હોય ને એટલે એ તો અહીંયા વહેલા આવતા રહે. અમારે હું મારી મમ્મી ની તો આવતા રહે, પણ મમ્મી મને એ કહેતી જાય કે અમે જઈએ દુકાને. તો હું ઘરેથી નાહી ધોઈને બ્રશ બધું કરીને નાસ્તો કરીને દુકાને આવું. અત્યારે હાલમાં આવ્યો મિત્રો, જો દેખાતું નથી આમ જો એવું છે. જો તો મિત્રો તમને કોઈને તમારા પપ્પાને કે કોઈને તમને કેળનો દુખાવો હોય ને તો એક ગેજેટ આવી ગયું છે. તો જો ગેજેટ આ કેળ માટે છે. પપ્પા